રાષ્ટ્રીય સંત એવા વિનોબા ભાવેજીના જન્મદિવસે પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે, ત્યારે એમને યાદ કરીને એમને કરેલા રાષ્ટ્ર માટેના યોગદાનને ખરેખર યાદ કરવું જોઈએ। એઓ યુવાનીની અંદર ગાંધીજીના માર્ગે ચિંધાઈને અહિંસા અને સમાજ સુધારાના માર્ગ પર ચાલ્યા। એમનું એક સૂત્ર હતું કે જ્યાં સુધી અંતિમ મનુષ્ય દુઃખી હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સુખી ના હોઈ શકે, સુખી ના થઈ શકે। એમના જે કાર્યો હતા એ અંતિમ મનુષ્યને સેવા માટે કામ કરવાની વિચારધારા સાથે એમને જીવન સમર્પિત કર્યું। પાછલી જિંદગીમાં એ મૌન ધારણ કર્યું। એ માનતા હતા કે કાર્ય કરીને, બોલીને નહીં, કરીને લોકોના અંતિમ માણસના સુખાકારી માટે જીવન જીવવું જોઈએ। એમનું એક ભૂદાન માટેનું જે આંદોલન છે એ સમગ્ર રાષ્ટ્ર માટે, ખરેખર છેવાડાના માનવી માટે, જે જમીનદારો હતા એ જમીનદારોને પોતાની જમીનનો ટુકડો, જેની પાસે જમીન નથી એ લોકોને જમીન અપાવીને એક રોજગાર ઊભો કરવાનું સૌથી મોટું માધ્યમ બન્યું હતું। આવો આપણે આજે વિનોબા ભાવેજીના જન્મદિવસે આપણે એમના જીવનકાળની એમની જે રાષ્ટ્ર માટેનું યોગદાન છે એમાંથી પ્રેરણા લઈ અંતિમ મનુષ્ય સુધી આપણી વિચારધારા, નવા વિકાસની જે ગતિ છે એની તમામ સુખાકારી છેવાડાના માનવી સુધી પહોંચે એવા પ્રયત્ન કરીએ। ધન્યવાદ।